શ્રદ્ધા, આસ્થા અને શક્તિનો ત્રિવેણી સંગમ એટલે મા અંબાનો મહામેળો। અને આ મહામેળામાં અરવલ્લીની આખી જે પહાડો છે એ જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે। ત્યારે ભક્તો માના પગપાળા આવતા ઘણા બધા દૂરથી જ્યારે આવતા હોય ત્યારે અહીંયા જ્યારે આ ત્રિશુળીયો ઘાટ આવે ત્યારે અહીંયા ખરેખર અહીંયા થકાન જેવો મહેસૂસ થતો હોય, પરંતુ આ જે લોકો અત્યારે મારી સાથે જોડાયેલા છે, આ સાયકલિંગ કરીને છેક સુરતથી અંબાજી કેટલા કિલોમીટર થાય, સુરતથી અંબાજીથી અહીંયા પહોંચ્યા છે હાલ ત્રિશુળિયા ઘાટ। અને આપ જોઈ રહ્યા છો આ બધા લોકો સુરતથી આવી રહ્યા છે અને હાલ ત્રિશુળિયા ઘાટ ઉપર પહોંચ્યા છે। ક્યારે નીકળ્યા હતા અને કેટલા કિલોમીટર થાય આપણે એમની પાસેથી જાણીશું। શું નામ છે તમારું? કેતનભાઈ। કેતનભાઈ, ક્યારે નીકળ્યા હતા? અમે 30 તારીખે સાંજે નીકળ્યા હતા। 30 તારીખે છે। કેટલા લોકો સાથે? અમે 35 લોકો છે અને 10 સેવાવાળા છે। સુરત થી સાયકલ એટલે સુધી પહોંચવા બહુ કઠિન પરિસ્થિતિ, કઠિન પડી હતી, પણ હવે અમારા વિક્રમભાઈ છે મેન। અચ્છા, વિક્રમભાઈ શું નામ? વિક્રમ પટેલ મારું નામ છે। ભાઈ આજે બહુ સાહસ કર્યું તમે, એક સુરત થી સાયકલ સાહસ કર્યું। આ 30 તારીખે લોકો અમે નીકળેલા। કેટલા વર્ષથી આવો છો? અમે 11 વર્ષથી, આ છેલ્લો 11 વર્ષ કન્ટિન્યુ ના, વચ્ચે 3 વર્ષ ગેપ પડેલી કોરોનામાં ને મને લોકો, બાકી અત્યારે 35 સાયકલ, પહેલા 9 સાયકલ જ હતી। ત્યાંથી સાયકલ લઈને આવું તો થાક તો લાગતો હોય? થાક તો લાગે ને, ઢાર ચડાવવાના અમુક સિનિયર સિટીઝન 50 વર્ષના બી જોડાયેલા છે આની અંદર। શું નામ છે આપનું? પટેલ વિનોદ। વિનોદભાઈ, સુરત થી અંબાજી સાયકલ યાત્રા અને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ, શું છે માતાજીની શ્રદ્ધા તમે? બસ માતાજીની શ્રદ્ધાથી તો આવીએ છીએ, એટલે તો કોઈ તકલીફ નથી પડતી અમને, શાંતિથી આરામથી બધા આવીએ, દર્શન કરીએ છીએ। રસ્તામાં કોઈ તકલીફ? તકલીફ એટલે સાયકલ ચલાવવામાં તો અઘરું તો છે જ, પણ શ્રદ્ધાથી જઈએ એટલે કોઈ તકલીફ નથી પડતી। જય અંબે, જય જય અંબેના નાદ સાથે। હા, જય અંબે। શું નામ તમારું? જયેશ પટેલ। જયેશભાઈ, કેવું લાગે છે અહીંયા પહોંચી ગયા માના ધામમાં? હા, પહોંચી ગયા। પહોંચી ગયા। અહીંયા સિનિયર સિટીઝનો પણ છે, ખાસ કરીને આ તમામ લોકો છે જે છેલ્લા 10 વર્ષથી સાયકલિંગ કરીને સુરતથી અંબાજી સુધી સાયકલ લઈને આવતા હોય છે। અહીંયા સૌથી વધારે તમને અહીંયા વ્યવસ્થા કેવી લાગે છે જ્યારે તમે અહીંયા આવો ત્યારે? વ્યવસ્થા તો સારી હોય, પણ અમે તો કેમ્પમાં કંઈ કરતા નથી, અમારું તો બધું જમવાનું બધું સાથે જ હોય, કરિયાણું, રસોઈઓ બધું સાથે હોય અમારે। અહીંયા આવ્યા પછી પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરી, વહીવટી વિભાગની કામગીરી કેવી લાગી? બહુ ફર્સ્ટ ક્લાસ। અત્યારે ઉલટાનું અત્યારે હાલ તો ટ્રાફિક નિયંત્રણ બધું બહુ વ્યવસ્થિત થઈ ગયું છે। હા, સારી। ચાલવાવાળી પબ્લિકને અલગ રસ્તો છે, વ્હીકલ માટે અલગ છે, બધું સારી વ્યવસ્થા છે। ખૂબ સારી વ્યવસ્થા સાથે અહીંયા વહીવટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં કોઈ કચાશ બાકી નથી રાખી। અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓને શાંતિપૂર્વક અને સુરક્ષા સાથે દર્શન કરવા માટે મળી રહે છે। લાખોની જનમેદની સાથે જ્યારે મા ભગવતીના ભક્તો અહીંયા પહોંચતા હોય છે ત્યારે ત્રિશુળિયા ઘાટ ઉપર આવે ને ત્યારે એક અલગ અલૌકિક અહેસાસ થતો હોય છે। મા ભગવતીના રૂબરૂ દર્શન થયા હોય ને એવો અહેસાસ થતો, અહીંયા આવતા જ થાક ઉતરી જાય છે। આ સૌથી મોટી શ્રદ્ધા છે। નમસ્કાર।